જોશો કે નહીં જોરદાર આપણે સબસ્ક્રાઈબર હો મિત્રો. આની અંદર કે બિલ્ડિંગ કરવાનું કામકાજ ચાલુ આવે છે. જો ગાઈસ આગા જેટા ટ્રાફિક કરી નાખ્યું. જો આ બોલો ગાઈસ કેવડો મોટો ખાડો ગારેલી અંદર પડી ગયો. તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું નવા દિવસ ને નવા બ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ગાઈસ આજના બ્લોગમાં તો ગાઈસ જો આવો કંઈક અવાજ આવશે, કેમ કે બાજુમાં મકાન બનાવવાનું કામકાજ ચાલુ છે, સાદલી ભરે છે બરાબર. તો ગેસ મશીન આવ્યું કર 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 ચાલુ એની અંદર. તો સૌથી પહેલા તો ગેસ છે ને હું સ્નાન કરતો, કેમ કે ગેસ કાલનું સ્નાન કર્યું નથી, સવાર પડી છે તો મસ્ત મજાનું સ્નાન કરી નાઉં અને પછી ગેસ આપણે બ્લોગની મસ્ત શરૂઆત કરી દઈએ. ફાઇનલી તો બરાબર ગેસ મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે. અને અત્યારે ગેસ બેકગ્રાઉન્ડમાં વોઇસ નહીં આવતો કેમ કે ગેસ મશીન થઈ ગયું છે બંધ. અને સૌથી પહેલા તો આપણે ગેસ ભૂખડી પડે એટલે ગેસ થોડુંક જમવું પડશે બરોબર. તો જમવાનું તો ગેસ હજુ બની ગયું, મસ્ત મજાનું સવારમાં બનાવવા દીધું છે. 10 જેવો સમય થઈ ગયો છે અને જમવાનું બને છે. જો ગઈશ આપણે કરીએ ઠોઠા બનાવવાનું ચાલુ છે. ઠોઠા, ભાત, રોટલી, છાશ ને બધું મસ્ત મજાનું જમવાનું બનશે એટલે આપણે જમી લઈશું અને પછી આપણે જવાનું છે શોપિંગ કરવા માટે બરાબર. આજે હા મિત્રો ફરીથી આપણે શોપિંગ કરવા જવાનું છે તો બને જવાનું કે જોરદાર મજા આવી જશે. તો મિત્રો આપણે જે તુવેર બાફી ને એની અંદરથી જે પાણી નીકળે ને આવું જો એ અત્યારે પીવાનું બરાબર. મસ્ત ગાડી બાળીને એ પાણી પીવું તો ગેસ સારું શરીર માટે. તો મસ્ત મજાનું ગેસ પહેલા પાણી પી લઈએ. તો ફાઇનલી મસ્ત મજાનું ગેસ જમી લીધું છે. અને હવે ગેસ આપણા ભંગારના લઈને જવાનું શોપિંગ કરવા માટે બરાબર. જો આ બાઇક અને હજી બીજું ભંગાર આવે પણ ગેસ આપણા વ્લોગમાં બતાવો નહીં. ભંગાર જો હળી ગયેલું ભંગાર. તો ચલો ગેસ કન્ટિન્યુ. તો મિત્રો બાઇક લઈને પહોંચી ગયા વિરંગામ, પણ ગેસ વ્લોગ ઉતારવાનો મેર નહીં આવે વિરંગામ તો બાઇક લઈને પહોંચી જાય પણ ઘરે જઈને મળ્યું. ચલો બાય. જો મિત્રો અહીં સામે મસ્ત મજાનું મશીન જો ગેસ ખાલી કરીને અંદર માલ બધો ભરેલો અહીં અને એ કહેજો સારલી ભરવાનું કામકાજ ચાલુ. આપણા મિત્રનો કોન્ટ્રાક્ટ બધું અને ઘરે મિત્રનું બને. તો આપણે ગેસ વિરંગામથી ક્યારના ઘરે આવી ગયા છીએ અને મેં તમને ગેસ બધું મશીન ચાલતું હતું એ પણ બતાવી દીધું બરોબર. અને વિરંગામમાં ગેસ બ્લોગ શૂટ કરવાનો મેર નતો આવ્યો કેમ કે ગેસ એના આપણે પોતે ગેસ બાઇક ચલાવવાનું હતું અને પાછું બધું હેઠતા શોપિંગ કરવાની હતી કેમ કે આપણા ભાણુભાના ઘરે સુવારીને ગયા હતા એટલે જઈને તરત પાછું આવવાનું હતું એટલા માટે બરોબર. તો ગેસ સ્પીડમાં બધું કામ થઈ ગયું તો બ્લોગ ઉતારવાનો મેર નતો આવ્યો વિરંગામમાં. અમે શોપિંગ કરવા જતા ત્યાં તો અત્યારે હું પિન્ટુ અને ભોલો તો એને જવીસી રખાડવા પેલું ઓળફેર જતા ને એવી રીતે બરોબર. પણ વચ્ચે જાંબુ આવશે એટલે જાંબુડા ઉપર ચડશે વાંદર આપવા ચડવાનું જાંબુડા ઉપર ચડવાનું જોઈએ ને. તો મિત્રો જો તમને એક વસ્તુ બધું અત્યારે જો ગઈશ આ મસ્ત મજાનું આખું ચેડું ફરે ને અંદર બગલા બગલા ચરી રહ્યા. જો પાણીનું આખું ભર નાખ્યું હોય અને બધી જમીન ફરતી બાજુ કોરી. આની અંદર ગઈશ છે ને અત્યારે શું રોપશે ખબર? ડાગરનું ધરું રોપશે અંદર. પછી ધરું મોટું થઈ જાય ને પછી આખા ખેતરમાં બધા ખેતરમાં ગઈ છે ને રોપી દેશે. હા દાળિયા કરીને રોપશે. તમને બધાને ખબર છે, તમે ખેડૂત પુત્ર છો. નહીં ખબર હોય ને નહીં ખબર હોય મેં કહી દીધું ના ખબર હોય ને બીજું શું હે કોમેન્ટ કરી નાખજો. ખેડૂત પુત્ર હોય ને તો શું કહેવાની કોમેન્ટ હે ગાઈસ આને કઈ મગજ નહીં બુદ્ધિ વગર જેમ તે બોલ બોલ કરે. મિત્રો હાલા ભાઈ ને ડિપ્રેશનમાં ભરા. હું ડિપ્રેશન શેનું ડિપ્રેશન? ખેડૂત પુત્રનું ડિપ્રેશન. શું કહેવા માંગે લે આગળ મિત્રો હોય ને એક પુલ નાખવાનું કામકાજ ચાલુ હોય ત્યાં લઈ જાવ ને એ તમને બધી વસ્તુ બતાવો બરોબર. જો કે આવી રીતે આ જગ્યાથી પેલી આ પારથી પેલી પાર જવા માટે ને વચ્ચે પુલ નાખી રહ્યા બરોબર ખેડૂત ભાઈઓ. કેમ કે ગાઈસ આ બાજુના નજીકના ખેતરમાં જવું હોય ને તો ગાઈસ આખું આમ રાઉન્ડ ફરીને જવું પડે હ અને પાછું રસ્તા માટે ફાઇટિંગ થાય એવું બધું હોય. તો એટલા માટે ગાઈસ વચ્ચે પુલ નાખવાનું ચાલુ હોય તમને બતાવું. ચલો આમ જો પેલા ગાઈસ હરક પદુડ્યા બે હડક પદુડા મેળા મેકીને ચચ્ચા નાઈ ગયા થોડા થોડ. પુલ જોવા માટે તો આખા નાખા નહીં આપણે થોડું પડશે. ચલો ફટાફટ ભરે લે અંગત કરો મારા હારો ટેવ. જો આ પોલો ગાઈસ કેવડો મોટો ખાડો ગારેલી અંદર પડી ગયો વાંદરા જેવો. જો મિત્રો બે લેક અહીંયા પિલર ઉભા કરે હો અને એકતા પેલા સામે પિલર ઉભો કરે બરોબર. આ જગ્યાથી પેલી સામી જગ્યા સુધી પુલ નાખવાનો અહીંયા જ તે બરોબર. એટલે મારે કે પિલર ઉભા કરે હા અને સામે ગઈ જો કામકાજ ચાલુ બિલ્ડિંગ કરવાનું. આ લોખંડની ફ્રેમ આખી અહીં લગાવી દેશે આમ એટલે મસ્ત મજાનો વિડીયો બનાવવા થશે. શું બનાવવા થશે? આપણો વિડીયો બનાવવા થશે. હા મિત્ર પછી આપણે વિડીયો બનાવવા આવશું બરોબર. આખો પુલ કમ્પ્લીટ થાય પછી આવશું. અત્યારે જે કામ ચાલુ એ જોઈ લો. જો તાકે સામે બિલ્ડિંગ કરવાનું ચાલુ હોય ગાડી બાડી બધી જો મશીન ચાલુ એટલે અવાજ હરખો એમ્પ્રેશન નહીં તમને. તો જો મિત્રો આ રહ્યો છે પુલ. આની અંદર કે જો બિલ્ડિંગ કરવાનું કામકાજ ચાલુ આવે એટલે પતરું નાખવાનું ચાલુ બરોબર. જોરદાર કામકાજ ચાલુ થઈ ગયું હોય અને ભાઈ જો કે બિલ્ડિંગ કરી દે અત્યારે આવું પતરું નાખવાનું ચાલુ જો આવું એટલે ભરી નથી. તો અત્યારે મિત્રો તો મેં તમને પુલ બતાવી દીધો અને આગળ ગઈ અમારે જવાનું હતું જાંબુડે મંદિરે ની બધે બરોબર. પણ એ પ્લાન કેન્સલ થઈ ગયો કેમ કે અત્યારે આપણે જવાનું છે આપણે સિસ્ટરને મેકવા માટે એના ગામ બરોબર. તો જો ગઈશ આપણે લેવા બાઇક આવી ગયું બરોબર. તો એ બાઇક લઈને જશું હવે પાછા આપણે ઘરે અને પછી આગળ તમને બતાવું વ્લોગમાં બરોબર હું ક્યાં જાઉં છું. તો ચલો કન્ટિન્યુ. મિત્રો જો આ કારકુ ડોનને આપણે મેકવા જવાનું. કારકુ નહીં આનું નામ છે કાત્યા બિચ્ચુ રહેવું નહીં. ચમ સાહેબ નો ફોન આવ્યો એટલે મેકવા જવાનો ગાય છે ટીબ્બાનો હારી પટનો સાહેબ જોડે માર ખવડાવવાનો. ભાઈ જાય બાઇકમાં
ગાઈસ આગા જેટા ટ્રાફિક કરી નાખ્યું જોરદાર માહોલ ગરમ ટેણે તો જો મિત્રો આપણે કલ્યાણપુરમાં હવે એન્ટ્રી મારી દેવા દાય બરોબર જો કલ્યાણપુરાની સ્કૂલો ને બધું આવવાનું ચાલુ થઈ ગયું આ બધા ખેતર કલ્યાણપુરાના છે આ એક બહુ હવા આવે એના પછી કલ્યાણપુર અને આ મોટી નર્મદાનો વ્યૂ ચેક કરો ખાલી છે કે નહીં જોરદાર અને આ મોટી નર્મદાના ખાડા જોઈ લે આ ખાડામાં હારી પરના લપસી જાય ને તો ડાસુ બાસુ બધું ભાગી જાય બાઇક ઘરે જાય કેનલમાં પિયુસામાં પડી ડાસુ ભાગી જાય કે ને ભાગી જાય વો પાડા પાઉં ખવડ્યું ફાઇનલી મિત્રો આપણે આપણા સિસ્ટરના ઘરે પહોંચી ગયા છીએ અને જો ગાઈસ આપણા પદીનું ટ્રેક્ટર સકરની જોરદાર ટ્રેક્ટર એ દક્ષિણ જક્ષી કઈ સમજો કૂતરું ચી હારી હેડતી નહીં ને સમજો બીક લાગે એવી હે જો સકની જોરદાર કૂતરી હે કૂતરું નહીં આ નામ દક્ષી ક્યાંય લાયા મિત્ર તને નહીં ખબર આ કરવાળા લાયા એમ ને જો ગાઈસ આ કરવાળા લઈને આયા મસ્ત જોરદાર કૂતરું જો ગાઈસ આ કૂતરીને જો ઠંડુ થવા મારે ગાઈસ બખડેમ કરી છે ગરમી લાગે ને તે બખડેમ બેસી જાય જો ગરમ ઠંડા પાણીમાં મસ્ત જો મિત્રો આરો ભાઈબંધ આપણો રોજ વિડીયો જોવો ને રોજ વિડીયો જોવો ને આપણો સબસ્ક્રાઈબર હો મિત્રો તું જો મિત્ર કે ફોન નહીં તા જોડે ભાઈ જોડે ફોન નહીં એટલે વિડીયો નહીં જોતા આપણા મિત્રો ફાઇનલી હું આપણા સિસ્ટરના ઘરેથી પાછો આપણા ઘર બાજુ જવા માટે નીકળી ગયો છું બરાબર એમને ચા પાણી કરીને પછી નીકળી ગયો હતો ત્યાંથી તો જો ગાઈસ આ રહ્યું આપણું બાઇક ચાલુ જ છે લાઇટ બરાબર અને આજે તો મિત્રો ગાઈસ આપણો વ્લોગ અપલોડ કરવામાં બહુ બધી વાર લાગશે કેમ કે અત્યારે સમય થઈ ગયો છે 8 વાગીને 8:30 જેવો સમય થઈ ગયો છે બરાબર અને હજુ તો આપણે ગાઈસ ઘરે પહોંચશું એટલે તરફ જમવાનો સમય થઈ ગયો છે એટલે જમવું પડશે તો જમી વિડીયો એડિટ કરશું એની પછી વિડીયો અપલોડ કરશું તો આજે તો કઈશ વ્લોગ અપલોડ કરવામાં બહુ બધું મોડું થઈ જશે તો ચલો કઈશ આપણે ફટાફટ જઈએ ઘર બાજુ નહીતર પાછું અહીંયા પણ મોડું થઈ જશે તો બાય ગેસ આપણે જો પેટ્રોલ પંપે ઊભું રાખ્યું પેટ્રોલ પૂરવા માટે બરાબર આપણી ગાડીમાં ગેસ મસ્ત પેટ્રોલ નાખી દઈએ અને મિત્રો રાતે આ ખટારા ચાલકો ને બે ફાર્મ બન્યા હોય એટલા માટે ગાઈસ છે ને હાઈવે પર નાના સાધનો વાળા જેમ કે નાની ગાડીઓ બાઇકો વાળા છે ને પોતાની સેફટી રાખીને સાધન ચલાવવું એ જરૂરી છે બરોબર નહીતર ગાઈસ ગમે ત્યારે પીચી જાય ગોબા પડી જાય ટોટલ લોસમાં કરી જેવી બાસે ના આવે અને આ ભાઈ ટ્રેક્ટરનો ગાઈસ ફૂલ આનંદ મેળવો જો ગાઈસ જોરદાર હવા આવે ને હા ને ટોલિંગમાં આવ્યું ભાઈ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે જો બાઇક લઈને ઘરે બરોબર તો મસ્ત મજાનું હાથ પગ ધોઈ લીધા અને જમીન એવી એમાં હજુ કઈ જોયા તો પોલકાનું સીવવાનું કામકાજ ચાલુ આજના હાડી લાયા અને આજના પોલકા સીવવાનું ચાલુ કરી દીધું આપણે મસ્ત જમી લીધું છે ને આપણે કઈ દર્શી ડોંચિયા હોઈ ગયા જો આપણા પાણું પા આ દડો લઈને હોઈ ગયા મોટો દઈને આ દડો કહે છે એના પગ વચ્ચે મેળ લેવો મારે તો આવી રીતે જો ગઈશ આ દડા મેળ લીધો જાગે એટલે ડાયરેક્ટ દડા ના દેવા મળશે આ બાજુ જો મિત્રો આપણે વેચવું તો આખા બેડામાં કઈ પાવડર કરીને ભૂત જેવો થઈ ગયો હોય અને હોઈ ગયો સમજો બે પોરાટના કરી અને બસ મિત્રો તો હવે આપણે આજના વિડીયોનું આપણું આયોજન કર્યું છે જો તમને આ વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને મળીએ કાલે બીજા નવા વ્લોગમાં તો ચલો બાય બાય